બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ઉમિયા પેપર મિલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, જેમાં ફેક્ટરીનો મોટા ભાગનો માલ સામાન ભસ્મ થયો છે, જ્યારે મજૂરોનો આબાદ બચાવ થયો છે। પાલનપુરના લક્ષ્મણપુરા નજીક આવેલી આ પેપર મિલમાં આગ લાગી હતી। આગની જાણ થતાં પાલનપુર ફાયર ફાઇટર અને પોલીસની ટીમ દોડી આવી તેમજ પાણીનું મારું ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। આ ફેક્ટરીમાં રહેલ પેપર મટીરિયલ્સ અને ચાના કપના સામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જો કે ફાયર ફાઇટરને ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। શોર્ટ સર્કિટ થવાથી કે ગમે તે થવાથી આગ લાગી હતી। અમે ખેતરમાં હતા, દોડી અને આના પાણીનો મારો મોટરો ચાલુ કરી, પણ મોટરોથી કવર ના થઈ। લાઈ બંબાથી કવર હાલ ચાલુ છે પ્રોસેસ, બરાબર। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો કરોડોનું થઈ ગયું છે સાહેબ। મને કોઈ આપણે ફેક્ટરીની કોઈ ખબર ના હોય કે કેટલો માલ પડ્યો અંદર। ફેક્ટરીમાં કેટલા લોકો કામ કરતા હતા? 8 થી 10